ભદ્રાયુભાઈ વછરાજાની નામ સહજ પરિવેશ સહજ દેખાવ જે મોરારી બાપુએ એમને ઉદ્બોધ્યા ગણપતિના નામ રૂપે, પણ ઇન્ફોર્મેશન નોલેજ અને વિઝડમના સંગમ રૂપે એક પ્રાથમિક શિક્ષક તરીકે, માધ્યમિક શિક્ષક તરીકે, ઉચ્ચ શિક્ષણમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક તરીકે પરીક્ષાની આખી મૂળભૂત પરિશીલન યોજનાઓને એક નવું રૂપ આપનાર તરીકે આજીવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યાદ રાખશે એવા પ્રકારનું એક વિશિષ્ટ યોગદાન એમનું ઉચ્ચ શિક્ષણમાં પણ રહ્યું છે. અને ખાસ કરીને એમના પુસ્તકના સંદર્ભમાં સર્જનનો પરિચય ખૂબ ગમે. હૈયું મસ્તક હાથ એ 2010નું એમનું જે પુસ્તક છે. આમ તો 35 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા, પણ સમયને સંકળાશમાં સાથે રાખીને કહેવું ગમે કે નાની પાટીમાં શિલાલેખ, અત્યારે એ પાટી તો છે જ કેળવણા કોની, પણ નાની પાટીમાં શિલાલેખ એ બહુ જ મોટું ગજબનું એમનું સર્જન છે. મુઠ્ઠી ઉંચેરા 100 માનવ રત્નો 2015નું આ એક બેસ્ટ સેલર માઇલસ્ટોન એમનું પુસ્તક છે, જેમાં વિપરીત કઠિન કસોટી પરિસ્થિતિમાં પડકારજનક બાબતોનો સામનો કરીને આગળ વધનાર વિરલ વ્યક્તિત્વનું આલેખન છે. આવા એક પ્રબુદ્ધ મૂર્ધન્ય સાહિત્યકાર, લેખક દિવ્ય ભાસ્કર, ફૂલછાપ અને કચ્છ મિત્રના વર્તમાન પત્રના માધ્યમે પણ એક પ્રખ્યાત અને સફળ કટાર લેખક તરીકે પણ આપણે ઓળખીએ છીએ, સમજીએ છીએ. એવા ભદ્રાયુભાઈ જે સેક્સ એજ્યુકેશન એક આખો અછૂત વિષય છે મોડર્ન એજ્યુકેશન માટે પણ, જેમાં ખચવાટ ને કચવાટ છે, ત્યારે આપણી ભવ્ય પરંપરાઓને રૂઢિઓને સાચવીને આ એક બંધ વાતને ખુલ્લી રીતે મૂકીને પારદર્શક રીતે પ્રસ્તુત કરવાની એમની એક આગવી ઢબ છે. એના માટે સમગ્ર ગુજરાત આજીવન એમને યાદ રાખે છે ક્રાંતિકારી શિક્ષણ પરિચાયક તરીકે. ત્યારે વિશેષ વાત ન કરતા એમનું વ્યક્તિત્વ અને એમનું કર્તૃત્વ અને એમનું સર્જન એ જ એમનો પરિચય છે. ત્યારે કેળવણીના કને ઘૂંટવાની આજની વિશિષ્ટ વાત પ્રસ્તુત કરવા માટે આપણા સૌ વતી જોરદાર તાળીથી વધાવો શ્રી ભદ્રાયુ વછરાજાની. અત્યારે આ કાર્યક્રમ ચાલે છે ત્યારે સૌથી કોઈ વધુ રાજી હોય તો આજુબાજુમાં રમતા વિદ્યાર્થીઓ રાજી છે. અને અહીંયા જે ભાઈશ્રી અને અમે ઊભા છીએ એમની સ્થિતિ વિદ્યાર્થી જેવી છે, કારણ કે એમની આંખો અંજાઈ ગયેલી છે, એમને સામેનું જગત દેખાતું નથી અને એને જગતની બહુ મોટી વાતો કરવાની છે. આપણી પણ અપેક્ષા વિદ્યાર્થી પાસેથી આવી જ હોય છે. ભેદ એટલો છે કે આપણને આજુબાજુમાં કોઈ ખેલવા દેતું નથી અને ઈચ્છા થાય તો આ લાઇટો બંધ કરી શકાય એમ નથી. આ લાઇટો એ જગતની મોટી અપેક્ષા છે આપણી પાસેની, અને આપણને સતત એ અપેક્ષાના તાપમાં તપ્યા કરવાની સજા આપવાની એક આખી પ્રથાનું નામ આપણે શિક્ષણ પાડ્યું છે. પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં અમારે કેળવણીની વાત કરવી હોય અને સાંઈરામે આટલી હળવાશથી વાત મૂકી હોય ત્યારે હું વજનમાં ખૂબ હલકો માણસ તમારી સાથે કેટલી હળવી વાત કરી શકું છું એ મારા માટે થોડી કસોટી છે. એમાં પણ મને એવું હતું કે હું મારી રજૂઆતમાં આપ સૌની સાથે થોડા ટેકનોલોજીકલ સપોર્ટનો પણ પ્રયાસ કરીશ. પણ હવે સાંઈરામની સ્કૂલની ડોક્યુમેન્ટરી આપતી વખતે ટેકનોલોજીએ જે દ્રૌપદી જેવી સ્થિતિ કરી છે આપણી, ત્યારે મને પણ ફફડાટ છે કે આ ભરી સભામાં ક્યારે વસ્ત્રાહરણ થઈ જાય કંઈ કહેવાય નહીં. મિત્રો, મને તો પહેલો મુદ્દો એ લાગે છે કે કોઈ એક શાળા આટલા બધા પેરેન્ટ્સને ભેગા કરે, પણ આટલી શાંતિથી આટલા બધા લોકો ભેગા થાય, રજીસ્ટ્રેશન કરીને પૂરા ભેગા થાય, પાછા સાંઈરામ એવું કે રજીસ્ટ્રેશન કરવાનું અને પછી રામભાઈને ત્યાં જઈને તમારે પાસ લઈ આવવાના, તો પણ આટલા બધા લોકો ભેગા થાય. મને એમ લાગે છે કે આ નવતર પ્રયોગ છે અને આ રાજકોટમાં બહુ મોટો માઇલસ્ટોન તમે સ્થાપિત કર્યો છે. મને ખ્યાલ છે, હું ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું, એટલે ઘણી બધી શાળાઓ ફરિયાદ કરે છે કે પેરેન્ટ્સને બોલાવીએ છીએ તો કોઈ દી આવતા નથી. લગભગ માતાઓ જ આવે છે, પિતાઓ તો કોઈ દી આવતા જ નથી. અને તમે સામેથી રજીસ્ટ્રેશન કરીને આટલા બધા પેરેન્ટ્સને આ મવડીના મેદાનમાં ભેગા કર્યા છે,
પાર્ટી પ્લોટમાં, ત્યારે ખરેખર મને એમ લાગે છે કે કેળવણીની પાર્ટી આજે થતી હોય એવો માહોલ સર્જાણો છે. મિત્રો, મારે તમારી સાથે બહુ વાસ્તવિક વાતો કરવી છે. સાંઈરામ તો સાહિત્યકાર છે, લોક સાહિત્યકાર છે, કવિ છે, અને હવે એ શિક્ષણને ચરિતાર્થ કરવાનો યજ્ઞ આદરનાર યાજ્ઞિક છે. એટલા માટે કે એ બરાબર જાણે છે કે આજનું બાળક કહેશું તે નહીં કરે, આપણે કરશું તે પછી ચોક્કસ કરશે. આ વાત હું એટલા માટે કરું છું કે આપણે બધા જ પેરેન્ટ્સ લગભગ કહીને અટકી જઈએ છીએ, અને ત્યાં જ આપણી મોટામાં મોટી પીન અટકી જાય છે, કારણ કે આપણે કહેવા ટેવાયેલા છીએ, ખુદ કરવા ટેવાયેલા નથી. સાંઈરામની વાત સાંઈરામને ત્યાં કરવી એવું જરૂરી નથી, પણ તેમ છતાં હું બહારથી ક્યાંયથી ઉદાહરણ લઈ આવું એની બદલે ઘરનું જ ઉદાહરણ કેમ ના આપું? મને ખ્યાલ છે કે સાંઈરામને એવો વિચાર આવ્યો કે હું પોતે ગાયત્રી અનુષ્ઠાન કરું છું 21 વર્ષથી, તો લાવો જેની ઈચ્છા હોય તે વિદ્યાર્થીઓને વિનંતી કરી જો કે જેને જોડાવું હોય તે અનુષ્ઠાનમાં જોડાય. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે પોતાના બધા જ ખાવા પીવાના મોજ શોખને એક બાજુ મૂકીને કેટલાય વિદ્યાર્થીઓ જોડાણા, અને 700 થી વધુ વિદ્યાર્થીઓએ ગાયત્રી અનુષ્ઠાન કર્યું, અને પછી એમનો એક વિધિવત ગાયત્રી યજ્ઞ આ નચિકેતા સ્કૂલની અંદર આદરવામાં આવ્યો. મારું એવું માનવું છે કે આટલું કામ પોતાના બાળકો પાસે અહીંયા બેઠેલા મા બાપ પણ નથી કરાવી શકતા. એને બીજા યજ્ઞો ઘણા ઘરે ચાલતા હોય છે, પણ આ ગાયત્રી યજ્ઞ જેવું કામ કરવું એ આળું મુશ્કેલ હોય છે. મારું એવું માનવું છે કે કેળવણીકાર કોણ? તો કે પોતે કરે, અને કર્યા પછી જે ઈચ્છા રાખે કે હવે તમને ઈચ્છા થાય તો કરો, એ ખરો કેળવણીકાર. હમણાં જ અમે ભાઈશ્રીને ત્યાં હતા સંસ્કૃતિ ચિંતનના કાર્યક્રમમાં, એમાં એક સુંદર વાત થઈ. વિનોબા ભાવે નામના માણસ, એમનું મૂળ નામ વિનાયક, એ હિમાલય ભાગી જવાના હતા. પણ હિમાલય જવા નીકળ્યા ત્યારે એક છાપામાં હેડલાઇન વાંચી કે એની બેસન્ટની હાજરીમાં મહાત્મા ગાંધીએ બહુ ફક્કડ પ્રવચન આપ્યું. વચ્ચે વચ્ચે આયોજકોએ કીધું કે તમે બેસી જાઓ, તમારાથી આમ ન બોલાય, તમે અંગ્રેજીમાં બોલો, અહીંયા રાષ્ટ્રના લોકો ભેગા થયા છે. એમણે કહ્યું હું મારી માતૃભાષામાં બોલીશ, અને માતૃભાષા નહીં બોલું તો હું હિન્દીમાં બોલીશ, અંગ્રેજીમાં નહીં બોલું. આવા તો કેટલાય મુદ્દાઓ ગાંધીએ ઉઠાવ્યા કે જેની સામે કોઈ જીત ન ઝીલી શક્યું. બીજા દિવસના છાપામાં હેડલાઇન આવી, વિનોબા ભાવે વાંચ્યું, અને હિમાલય જવાને બદલે એ ગાંધીને મળવા ઉપડ્યા. તમે કલ્પના કરો કે જેના પ્રવચનની હેડલાઇન સાંભળીને હિમાલય જઈને સંત યોગી થવા નીકળેલો એક માણસ જો ગાંધીને શરણે આવતો હોય તો ગાંધીએ એનું કેટલું માન કરવું જોઈએ. પણ ગાંધીને જ્યારે આશ્રમમાં મળવા ગયા ત્યારે એણે જોયું કે ગાંધી બેઠા બેઠા શાક સમારતા હતા. મહાત્મા ગાંધી શાક સુધારતા હતા. એને આશ્ચર્ય થયું કે હું જેના માટે આવ્યો એ બેઠો બેઠો શાક સુધારે છે, આવું મોટું વ્યક્તિત્વ. પણ એમના આશ્ચર્યની વચ્ચે બન્યું એવું કે ગાંધીએ એક બીજી છરી લીધી, અને એ છરી લઈને વિનોબાના હાથમાં આપીને કહ્યું કે લ્યો તમે મદદ કર્યો, હાલો આટલું શાક તમે સુધારી નાખો. આ વાત હું એટલા માટે કોટ કરી રહ્યો છું કે ગાંધી કેમ સફળ થયો, અને પછીના રાજનેતાઓ સ્વતંત્ર થયેલા ભારતને પણ સ્વતંત્ર ન રાખી શક્યા, એનું કારણ શું? ગાંધીએ પહેલા કર્યું, અને પછી તમને ઈચ્છા થાય તો એ યજ્ઞમાં, કાર્ય યજ્ઞમાં ભેગા જોડ્યા. અત્યારનો એક પણ નેતા સમ ખાવા પૂરતું પોતાનું કપડું પણ પોતે બદલતો નથી, અને એટલા માટે એના શબ્દો આપણા ઉપર ધારી અસર કરતા નથી, અને એટલા માટે ચૂંટણી વખતે વધુમાં વધુ ભૂંગળા વગાડીને આપણા કાન ગજવવા પડે છે. વિનોબા ભાવેનું નામ મેં એટલા માટે લીધું મિત્રો
કે કેળવણી શબ્દ વિનોબાજીનો છે, કેળવણી શબ્દ વિવેકાનંદજીનો છે, કેળવણી શબ્દ શ્રી માતાજીનો છે, કેળવણી શબ્દ શ્રી અરવિંદ ઘોષનો છે, કેળવણી શબ્દ મહર્ષિ રમણ મહર્ષિનો છે. પછી શિક્ષણ શબ્દ વપરાવા લાગ્યો અને જ્યારથી શિક્ષણ શબ્દ વપરાવા માંડ્યો ત્યારથી શિક્ષણનો યુ ટર્ન શરૂ થયો, બેકવર્ડ ટર્ન આપણે ત્યારથી શરૂ કર્યો. વિનોબા ભાવે, જેને આ ઘરની અંદર એને વિનિયો કહેતા, એમનો એક સુંદર પ્રસંગ એ કઈ સરે તમને ખ્યાલ આવે કે કેળવણીમાં મા બાપે શું કરવાનું. મિત્રો, હું તમને ચોખ્ખું કહી દેવા માંગુ છું કે શાળાનું કામ શિક્ષણ આપવાનું છે. આ તો ઠીક છે કે આવી નૈતિકતા જેવી કોઈ સ્કૂલ હોય અને એ આવા બીજા પ્રવૃત્તિઓ કરીને તમારા બાળકને કેળવવાનો પ્રયાસ કરે, પણ આ બાળક કોનું છે? આપણું છે. જન્મ કોણે આપ્યો છે? આપણે આપ્યો છે. આપણે એને 1.5-2 વર્ષ પછી ઘરમાં ન રાખી શકીએ એવી પરિસ્થિતિના છીએ. એટલા માટે આપણે 1.5-2 વર્ષે આપણે કોકને પધરાવી દેવા માંગીએ છીએ. આ પધરાવી દેવા શબ્દ હું શાસ્ત્રોક્ત વાપરી રહ્યો છું. એટલા માટે કે હોલિડે, ભાઈશ્રી આપને આશ્ચર્ય થશે, રાજકોટની અંદર હોલિડે પ્લે હાઉસ ચાલે છે. જામનગરની અંદર વેકેશન પ્લે હાઉસ ચાલે છે. તપાસ કરતા જાણવા મળ્યું કે સોમથી શુક્ર તો પ્લે હાઉસમાં બાળક જાય, પણ શનિ રવિ શું? શનિ રવિ અમારે ક્યાંક ફરવું હોય, ડી માર્ટના ઓટલા ઘસવા હોય, તો અમારી ભેગું બાળક હોય તો અમને હેરાન કરે, તો એનો સમય પાસ થાય એટલે હોલિડે પ્લે હાઉસ શરૂ થયા, જેમાં શનિ રવિ રાખવામાં આવે. જામનગરનું એક પ્લે હાઉસ છે જેમાં વેકેશન સ્કૂલમાં પડે એટલે પ્લે હાઉસ ચાલુ થાય. જેવું સ્કૂલ ચાલુ થાય એટલે એ પ્લે હાઉસ બંધ થઈ જાય. 1.5 વર્ષનું બાળક થાય ત્યારથી આપણે એને કેજીમાં મોકલવા માટે થમથમીએ છીએ. અહીંયા બેઠેલા કોઈ યાદ કરે? હું તો એનો સાક્ષી છું, ભાઈશ્રી પણ એના સાક્ષી છે. 5-5, 6-6 વર્ષ સુધી આપણે સ્કૂલના કોઈ દી દરવાજા જોયા નહોતા, અને સ્કૂલના દરવાજા નહોતા જોયા ને ત્યારે આ સાંઈરામ જેવાને એના બાપ શું વગાડે છે કે શું ગાય છે એનો એને ટાઈમ મળ્યો. તો અત્યારના ઘરની અંદર આવો કલાકાર હોય તો બાપને ઓળખે કોણ? દીકરો. બાપુજી ઉઠે પેલા દીકરો વયો જાય છે, અને બાપુજી આવે તે પેલા દીકરો સૂઈ જાય છે. તો એ વિનિયા એટલે કે વિનોબાજી, એના ઘરની અંદર એક ફણસનું ઝાડ હતું. ફણસમાં બહુ મોટી પેશી જેવા ફ્રૂટ થાય, મોટું ફ્રૂટ થાય, એમાંથી મોટી મોટી પેશી નીકળે. હવે જુઓ, અહીંયા ઘર હતું અને અહીંયા ઝાડ હતું, અને ઝાડ બહુ મોટું હતું, એમાં કેટલાક ફણસ ઉગ્યા હતા. એટલે રોજ વિનોબાજી અને બીજા ભાંડરુઓ રાહ જોવે કે આ ક્યારે ફળ નીચે ઉતરે ને ક્યારે આપણો વારો લાગે. કારણ કે બાળકને તો મન થાય કે આ પેશી છે એ ખાવા મળશે, એટલે રોજ સવારે જોવે કે હજી ફળ ઉતર્યું નથી. એક દિવસ સવારે જોયું તો ફળ ગાયબ, અને બધાને ધ્રાસકો પડ્યો કે જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ ફળ ગયું ક્યાં? અને બધા મૂંઝાણા. પણ એનું ધ્યાન ગયું કે વિનોબાજીના માં એક બાજુ ખૂણામાં બેઠા બેઠા એ ફળ બરાબર ખોલી રહ્યા હતા અને પેશીઓ બહાર કાઢી રહ્યા હતા. આજુબાજુમાં છોકરાઓ ગોઠવાઈ ગયા. છોકરાઓ ગોઠવાઈને રાહ જોતા હતા કે હમણાં પહેલી પેશી મારા મોઢામાં પડશે. વિનોબાજીની માએ એક વાટકી લીધી, વાટકીમાં એક પેશી મૂકીને પછી કીધું, વિનિયા જા આ બાજુમાં જઈને દઈ આવ. ઝાડ ભલે આપણા ઘરમાં ઉગ્યું હોય, પણ એ લોકોએ પણ જોયું છે એટલે એનો પેલો ભાગ કાઢવો જોઈએ. એને દઈને આવ્યા પછી વિનોબાજીને થયું કે હવે ચોક્કસ મારો વારો લાગશે. ફરી એકવાર એ જ થયું કે હવે તું આ બાજુના ઘરમાં દઈ આવ. ફરી કહ્યું કે દાદાને દઈ આવ, અને છેલ્લે કહ્યું કે હવે આ 4 પેશી છે, તમે બધા બેસીને નિરાંતે ખાઓ. ભાઈશ્રી, જ્યારે વિનોબાજીએ ભૂદાન યાત્રા કરી ત્યારે પત્રકારોએ એને પૂછ્યું કે આ ભૂદાનનો મૂળભૂત ખ્યાલ આપને ક્યાંથી મળ્યો? ત્યારે વિનોબાજીએ પત્રકારોને જવાબ આપ્યો, અને એ જવાબમાં પ્રસંગ કહ્યો, અને એને કહ્યું કે હું નાનો હતો ત્યારે મારી માએ એમ શીખ્યું હતું કે હકીકતમાં દે તે દેવ અને રાખે તે રાક્ષસ.
ત્યારથી અમને ખબર છે કે અમારી થાળી પીરસાય એ પહેલા ગૌગરાસ કાઢવામાં આવે, અમારી થાળી પીરસાય એ પહેલા કાગવાસ તરીકે નળિયા ઉપર કશુંક નાખવાનું હોય, અને બધું થઈ જાય પછી અમારી થાળીમાં અમારે જમવા બેસવાનું હોય. બોલો, અહીંયા બેઠેલા કેટલા મા બાપને પોતાના બાળક સાથે જમવાની ટેવ છે? જમવાની ટેવ હોય તો કેટલા ગૌગરાસ કાઢવા માટે બાળકને બહાર મોકલે છે? જો મોકલતા હો તો નથી દેખાતા તોય હું તમને પ્રણામ કરું છું, અને ન મોકલતા હો તો કાલથી જો કરી શકો તો આગોતરા પ્રણામ કરવાની મારી તૈયારી છે. મિત્રો, મોટા થયા પછી પર્યાવરણ ભણાવવું ન પડે જો નાનપણથી આ વસ્તુ કરવામાં આવી હોય તો. આ કેળવણી છે જે સ્કૂલ ના આપી શકે. શિક્ષકો પાસેથી અપેક્ષા નહીં રાખવી જોઈએ. હું તો બહુ જાહેરમાં કહેવા માંગુ છું, આટલા વિષયો ભણાવવાના અને બધા વિષયો ભણાવીને એની પરીક્ષા લેવાની, પરીક્ષા લઈને તમને ઈચ્છા હોય એટલા એને ટકા લઈ આવી દેવાના, અને ન આવે તો તમે જે બોલો તે બધા શિક્ષકોએ સાંભળી લેવાનું, અને સાંભળીને પણ નીચું મોઢું રાખીને વિવેકીનો હોવાનો ઢોંગ કરવાનો. આટલું બધું એક પગારમાં થાય નહીં ભાઈ. અને આ તો હજી ઠીક છે કે આ સાંઈરામ જેવી કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોય. ગવર્મેન્ટ સ્કૂલમાં તો ટીચર્સ બિચારા ગવર્મેન્ટ શબ્દનો આખો સ્પેલિંગ લખે ને ત્યાં મહિનો પૂરો થઈ જતો હોય છે. એની પાસેથી એવી અપેક્ષા ન રખાય. તો આ અપેક્ષા કોની પાસે રખાય? મા બાપ પાસેથી રખાય, જેણે આ ફૂલ જેવા બાળકને, ટાગોર બહુ સુંદર કહે છે, ટાગોર કહે છે કે પ્રત્યેક બાળક એ ઈશ્વરના હસ્તાક્ષર છે, અને પ્રત્યેક બાળક જન્મ લે છે ત્યારે ઈશ્વર સંકેત આપે છે કે મને હજુ તમારામાં ભરોસો છે. એ ભરોસો છે એટલે હું મારું બાળક તમારા હાથમાં સોંપું છું. તમારા હાથમાં સોંપાયેલું બાળક એને તમે બીજાને હવાલે કરો ત્યારે હું અંગત રીતે એવું માનું છું કે જે એને 5 કલાક કે 7 કલાક સાચવતા હોય એને દેવ માનીને સોંપવો જોઈએ. તમે ઘરમાં મુક્તિથી ફરી શકો, ઘરનું કામ કરી શકો, રસોઈ કરી શકો, પડોશણ સાથે વાતો કરી શકો, ટોળા ટપ્પા કરી શકો, એટલા માટે તમારા બાળકને સાચવે છે. હવે એના બદલામાં તમે ફી દેતા હો તો દેવી જ પડે, ન દો તો કેમ ચાલે? હમણાં સાંઈરામે વાત કરી 100% સાચી છે. ઓવર કેરફુલનેસ ઓફ ધ પેરેન્ટ્સ ઇન ટુડેઝ ટાઈમ has spoiled the entire education system. અત્યારના પેરેન્ટ્સ બે પ્રકારના છે, ઓવર કેરફુલ હોય અને સદંતર નિર્લિપ્ત હોય. પણ ઓવર કેરફુલ તો બહુ હોય. તમે કોઈ દિવસ મીઠુંની રેકડી લઈને નીકળનારા માણસને એમ નહીં કહો કે આ મીઠું વેચવા જેવું નથી, અથવા તો મીઠાનું રાડ આવી રીતે પાડજે. તમે શાકભાજી વાળાને નહીં કહો, પણ તમે શિક્ષકને આવીને કહેશો કે આમ તમારે ભણાવવું જોઈએ. એ તો સારું છે કે શિક્ષક મારા જેટલો સમજુ થઈને બહાર નથી આવ્યો, નહીતર બહાર આવ્યો હોય તો હું પૂછું કે દોસ્ત તમને કેટલો અનુભવ, આવતો રે કાલે ક્લાસમાં લે. તમારાથી એક નથી સચવાતો, હું તો 40 સાચવું છું, 40. હું તો સમગ્ર શિક્ષક સમાજની તરફેણમાં વાત કરું છું. એમાં નચિકેતા સાથે મારે કોઈ સંબંધ નથી. પણ ગઈકાલે વાત એવી હતી કે આપણી ચિંતા આપણે કરવી પડતી. મને ભાઈશ્રી યાદ છે, સાંઈરામે વચ્ચે વાત કરી એટલે મને સ્ટ્રાઇક થયું. એ સમય એવો હતો, આપણે સૌ, હું કઈ તમારાથી બહુ મોટો નથી, મને બરાબર યાદ છે કે અમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યા હતા, અને મહેમાને વાતમાં મારા પિતાશ્રીને પૂછ્યું કે બાબો કેટલામાં ધોરણમાં ભણે છે? અને એમણે વિચાર કરીને કીધું 5મા ધોરણમાં. હવે હું સામે હતો ને મારાથી સહ્યું ન ગયું, કારણ કે હું 7મામાં ભણતો હતો. હવે એ સમય એવો નહોતો કે આપણે કહી દઈએ ડેડ વોટ ડુ યુ નો આઈ એમ ઇન 7th, હાય હાઉ આર યુ, એમ ન બોલાય. એટલે માન ડરતા પપ્પાની પાછળ જઈને ધીમેકથી કહ્યું હું 7મામાં ભણું છું. એટલે એને કીધું એ બધું એક જ કહેવાય, તારું કામ કર. મને એ દિવસ યાદ છે ભાઈશ્રી, આખા આપણા જીવનના 2 વર્ષ આપણા બાપુજી ગપચાવી જતા હતા
તોય આપણે બોલી શકતા નહોતા. અને અત્યારે શું હાલત છે જુઓ. અત્યારે બહુ ફ્રેન્કલી કહું, પેરેન્ટ્સ તમે કોઈ હા ન પાડતા. લગભગ મા બાપો પોતાના સંતાનોથી ડરે છે. એમાંય જેને 2 દીકરીઓ છે ને એ તો બહુ ડરપોક છે સાહેબ. હું તો કાઉન્સેલિંગ સેન્ટર ચલાવું છું, મારી પાસે કેટલાય કેસ આવે છે. 4થા 5મા ધોરણના બાળકના મા બાપ છે ને એ ડરે છે, સર કંઈક કરી બેસશે તો. આ ભાઈ મને ને તમને સતાવે છે. અને એટલા માટે આપણે ફિયર ઓરિએન્ટેડ સમાજ ઉભો કરી રહ્યા છીએ. શિક્ષણ એ છે કે જેમાં ફિયર જતો રહેવો જોઈએ. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું મેન મેકિંગ એજ્યુકેશન. માનવનું ઘડતર કરે તે શિક્ષણ. અત્યારના કેવો માનવતર ઘડતર થાય છે? મને બરાબર યાદ છે સાંઈરામ કે એ દિવસો હતા કે જ્યારે સ્કૂલની અંદર, આ મનીષ અહીંયા બેઠા છે, અમને એક ખરી કમાઈ નામનો પ્રોજેક્ટ આવતો જે સ્કાઉટમાં હતો. અને એ ખરી કમાઈ જે સ્કાઉટમાં હોય એને 1 અઠવાડિયું કે 10 દિવસ એક કાર્ડ આપવામાં આવે અને તમે ન ઓળખતા હો એને ઘરે તમારે જવાનું અને ઘરે જઈને તમારે એને કહેવાનું કે હું સ્કાઉટમાંથી આવું છું, આ સ્કૂલમાંથી આવું છું, ખરી કમાઈ અમારો પ્રોજેક્ટનું નામ છે, તમે મને કોઈ કામ સોંપો, એ કામ અમે કરી દેશું. અને આઈ સ્ટીલ રિમેમ્બર કે ઘણા આપણી પાસે સ્કૂટર સાફ કરાવે, ઘણા, હું નાનકડો હતો ત્યારે આવો જતો એટલે આપણી પાસે કચરા પોતા કરાવી નાખે, માળિયા ખંખેરાવી નાખે. એ બધું આપણે હસતા હસતા કરવાનું અને પછી એ કાર્ડની અંદર 5 રૂપિયા કે 8 રૂપિયા એવું લખી આપે. એ ખરી કમાઈનો આપણો ફાળો થતો હતો. મનીષભાઈ, આ ખરી કમાઈ ક્યાં છે? ખરી કમાઈ, ખરો શ્રમ ક્યાં? હું તો મારી શેરીની અંદર એવા મા બાપને જોઉં છું કે જેની 8મા ધોરણની છોકરીનું દફતર મા અથવા બાપ પોતે ઉપાડીને શેરીના નાકા સુધી જાય સ્કૂલ બેગમાં, સ્કૂલ બસમાં મૂકવા માટે. અને પ્રશ્નો કેવા સર્જાય છે એનું પણ તમને ધ્યાન દોરું મિત્રો. એ જેવું બાળક બસમાં ચડે ત્યારે આપણે જે પશ્ચિમી સંસ્કૃતિમાંથી શીખી રહ્યા છીએ, કારણ કે પશ્ચિમી સંસ્કૃતિમાંથી શીખવા જેવું કંઈ શીખતા નથી, ન શીખવાનું બધું જ શીખી રહ્યા છે. મારા શેરીને નાકે હું જોઉં છું કે માં એના સંતાનને, જે 3જા 4થા ધોરણમાં ભણતું એવડા સંતાનને આમ કરીને એને ફ્લાઇંગ કિસ આપે છે, લવ યુ બેટા કહે છે. હવે એ બાળકને ખબર નથી કે એને આ શું કહ્યું. એ ભેગું લઈને જાય છે અને સ્કૂલે જઈને કોઈને ફ્લાઇંગ કિસ પાસ ઓન કરી દે છે. આ રાજકોટની સંસ્થામાં ટીચર્સ દ્વારા આવેલો એક મોટો પ્રશ્ન છે કે સર, અમારા સ્ટુડન્ટ્સ એકબીજાને લવ યુ કહી દે છે, શું કરવું? મેં કીધું તપાસ કરો, એના મમ્મી પણ એને લવ યુ કહેતા હશે. એને એટલું જ શીખવવાની જરૂર. ન કહેવાય એમ નહીં કહેશો, એને કહેજો કે બેટા લવ યુ બધાને કહેવાય. તમે વૃક્ષને પણ લવ યુ કહી શકો અને તમે ચકલીને પણ લવ યુ કહી શકો, વ્યાપક સૃષ્ટિને લવ યુ કહી શકો. એટલું તમે શીખવી દો તો પછી એનું એક ઉપર ધ્યાન ચોટી નહીં જાય. હવે આટલી બધી ખરેખર તૈયારી કેટલા બાળકોમાં છે, એની સામે કેટલા પેરેન્ટ્સમાં છે ને કેટલા ટીચર્સમાં છે એ મને બહુ ખ્યાલ નથી. મિત્રો, હું તમારી સામે 2 મુદ્દા રજૂ કરું. 3R અને 3H. 3R ભાઈશ્રી તો બરાબર જાણે છે. 3R મીન્સ રીડ, રાઇટ એન્ડ રિથમેટિક. વાંચન, લેખન અને ગણન, જે પ્રૌઢ શિક્ષાના 3 પાયાના કેન્દ્રો. રીડ, રાઇટ અને રિથમેટિક, આ 3 જે કરાવે એને શિક્ષણ કહેવાય. યાદ રાખજો. સ્કૂલ શું કરાવે છે? વાંચતા શીખવે, લખતા શીખવે અને ગણતા શીખવે. પછી તમે એમ કહો કે બીજું અભિવ્યક્ત કરતા, તો એ તો બધું સાઈડનું છે, એને કરાવવાનું છે નહીં. તમને સારું લાગે એટલે કરાવે છે. તમે કરો ને એમ નથી એવો લોકોને પાકો ભરોસો છે એટલે તમને કરાવે છે. આ 3R છે. આ ગઈકાલની વાત હતી જેમાં રીડ, રાઇટ અને રિથમેટિક હતું. પણ જેની વાત ગીજુભાઈની વાત કરી, કે નાના ભાઈની વાત કરી, કે જુગતરામ કાકાની વાત કરી, એ લોકો 3R માંથી 3H માં આવ્યા. અને આ 3H એટલે ઉમાશંકરભાઈને યાદ કરીએ. 3 વાના મુજને મળ્યા,
હૈયું મસ્તક હાથ, ચોથું નથી માગવું, બહુ દઈ દીધું નાથ. આ હૈયું મસ્તક અને હાથ એટલે 3H, હેડ, હેન્ડ અને હાર્ટ. હવે પરિસ્થિતિ શું થઈ છે, આપણી આખી કેળવણી હેડ ઉપર વહી ગઈ. જે નાખો તે ઉપરનો ડાબલી ખોલો અને બધું અંદર ઠલવો. હેન્ડ not occupied at all, not in the activity at all, and heart absolutely not. On the contrary, heart is going on the other way of the society. બન્યું એવું કે આપણું મસ્તક ભરાવા લાગ્યું, હૈયું અને હાથ સાવ પડતર થઈ ગયા. મારી દ્રષ્ટિએ ક કેળવણીનો ક એટલે મસ્તકની સાથે હાથ અને હૈયાને જોડવું, એને કેળવણી કહેવાય. આ સ્કૂલની અંદર જે અધર એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે એ કેળવણીનો ભાગ છે, એ શિક્ષણનો ભાગ નથી. અહીંયા જે શિક્ષણના લોકો બેઠા છે, ઘણા બધા સ્કૂલના અને અધર્સ છે, એને ખ્યાલ છે. અમે એજ્યુકેશનની અંદર 3 ડોમેન શીખવીએ છીએ. એકને કોગ્નિટિવ ડોમેન કહેવાય, એકને અફેક્ટિવ ડોમેન કહેવાય અને એકને સાયકોમોટર ડોમેન કહેવાય. એટલે કે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક, આ 3નો સરવાળો જે કરી શકે એને કેળવણી કહેવાય. હવે બન્યું શું કે આપણે જ્ઞાનાત્મક ઉપર અટકી ગયા અને જ્ઞાનાત્મકમાં જ્ઞાન સુધી નથી પહોંચ્યા, માહિતી અટકી ગયા. હું તમને સાદું ઉદાહરણ આપું. તમે બેઠા ગાડીમાં અને ગાડીમાં બેસીને તમે જીપીએસ ચાલુ કર્યું અને જીપીએસ કહેતું ગયું એમ તમે ગાડી ચલાવતા ગયા. આ શિક્ષણ છે. પણ તમને ને મને અનુભવ હશે કે જીપીએસ એક જગ્યાએ આવે, ઊભું રહી જાય અને પછી પોતાની દુકાન બંધ કરી દે, પછી કે હવે તમે શોધી લ્યો. આવો અનુભવ તમને ને મને થયો છે. ત્યારે પછી જીપીએસ ને પૂછાય નહીં કે હવે જ હું મૂંઝાણો ક્યાં જાઉં. તમે પુલ ઉતરો ત્યાં તમારો મવડી પાર્ટી પ્લોટ આવી ગયો, પછી જમણે ડાબે આગળ પાછળ તો કે તું તારું ફોડી લે. શિક્ષણની હાલત આવી છે મિત્રો, એક્ઝેક્ટલી આવી છે. પણ કેળવણી વાળો માણસ છે, જીપીએસ ને બદલે એ નાનકડી સાયકલ લઈને નીકળતો જશે, નવા નવા કેડી રસ્તા કરતો જશે, રસ્તામાં જે આવે એની સાથે હાકલા પડકાર કરતો જશે, કોઈને પૂછતો જશે કે આમ કઈ બાજુ જવાય. અને એમ કરતા કરતા એ જીપીએસ વગર પોતાના સ્થાને પહોંચે તો સમજવું કે આ કેળવાયેલું માણસ છે. હું કઈ જીપીએસ નો વિરોધી નથી, વિદેશોમાં જાઉં ત્યારે વાપરું જ છું. પણ જીપીએસ વાળો માણસ એ ભણેલો હોય અને પેલો માણસ ભલે ગામડિયો લાગતો હોય પણ એ ગણેલો હોય. હું ફરી એકવાર મારી એક વાત રજૂ કરું. મને બરાબર યાદ છે, ભાઈશ્રી 1989માં પીએચડી કરીને હું જુનાગઢની બીએડ કોલેજમાં જોડાણો અને પહેલે જ દિવસે હું જુનાગઢ જવાની બસમાં બેઠો. ડોક્ટરેટ કરી લીધું હતું, અધ્યાપક થવા જઈ રહ્યો હતો અને એસટી ઉપરથી બસમાં બેઠો ત્યારે એક દાદા હતા, એને પૂછ્યું કે ક્યાં જવું છે. હવે એ તો ગામડિયા હતા અને હું તો પીએચડી થયેલો હતો, શિક્ષિત હતો, શિક્ષણ મેળવ્યું હતું. એટલે મેં કીધું જુનાગઢ. એટલે એણે કીધું કે જુનાગઢ માટે આ બસ નથી. મને આશ્ચર્ય થયું. પહેલે દિવસે જતો એટલે ઉતર્યો, ઉતરીને બહાર જઈને પાટિયું વાંચી આવ્યો, રાજકોટ જુનાગઢ. એટલે મને થોડીક ખીજ પણ ચડી પણ બેસી ગયો. વળી બસ ઉપડી એટલે કીધું ભાઈ આ જુનાગઢ ન જાય. મેં કીધું દાદા બહાર લખ્યું છે જુનાગઢ જાય. બસ ઉપડી, કંડક્ટરે ટિકિટ લીધી, કંડક્ટરે જુનાગઢની ટિકિટ આપી દીધી. એટલે મેં દાદા સામું આમ બરાબર જોયું રોફથી કે જોયું હું જીપીએસ જેવો છું કે નહીં. હવે બસ તો ઉપડી અને બધે દાખલ થતી ગઈ, રીબડા ગઈ, કોટડા સાંગાણી ગઈ, અંદર ગઈ, બધે અંદર ગઈ. મને એમ કહ્યું હતું કે તમે 2.5 કલાકમાં જુનાગઢ પહોંચશો. લગભગ 4.25 કલાક થઈ ગયા, જુનાગઢ આવે નહીં. જાય એ બાજુ પણ જાય નહીં. મને આશ્ચર્ય થયું કે આ તો જબરું છે, હવે કોને પૂછવું આપણે. દાદાને તો પૂછાય એમ નહોતું, કારણ કે તો મારી સામે મરકતા હતા. એ કેમ છે તારી હાલત, બરાબર ને? હળવેકથી આપણે ભણેલા હોઈએ એટલે શું થાય, જે પૂછવું હોય તે સાલું પૂછી ન શકીએ.
બહુ ભણાઈ જાય પછી તકલીફ એ કે થવું હોય તેમ અભિવ્યક્ત ન થવાય સાહેબ. બહુ સારી વાત. વાહ ભદ્રેશભાઈ, ક્યા બાત હે. જેમ અભિવ્યક્ત થવું હોય ને એમ અભિવ્યક્ત ન થવાય. તમે ભણેલા છો એની ખાતરી એ સાહેબ. એટલે મેં કંડક્ટરને હળવેકથી પૂછ્યું કે જુનાગઢ તો જશે. મને કે હજી કલાક થશે. મેં કીધું કેમ એમ? મને કે આ લોકલ છે. હવે ત્યારે બહુ જ સાચું કહું, હું 80,000 રૂપિયાની અધ્યાપકની નોકરી લેવા ગયો હતો, તો પણ મને ખબર નહોતી કે લોકલ અને એક્સપ્રેસમાં શું ફેર. એટલે મને આશ્ચર્ય થયું કે દાદાને કેમ ખબર પડી કે લોકલ, એને મને કહ્યું તો ખરું. એટલે મને થયું કે આ દાદા તો દાદા, અત્યારના આપણું તરુણું એ જ છે. એટલે મેં નાગરી વિવેકથી પૂછ્યું, દાદા આપને કેમ ખબર પડી કે આ જુનાગઢમાં વાલ? મને કે પાટિયું જોયું તું? મેં કહ્યું શું લખ્યું તું? મેં જુનાગઢ. કેવું હતું? મેં કહ્યું કેવું હતું એટલે પાટિયું પાટિયા જેવું હતું. એમ નહીં, કાળું કે લાલ? પછી મને યાદ આવ્યું કે ઓહો, કાળું અને લાલ. ત્યારે મને ખ્યાલ આવ્યું સાહેબ કે કાળા અક્ષર છે ને એ ગણતરની નિશાની છે ને લાલ અક્ષર એ ભણતરની નિશાની છે. આ ક કેળવણીનો ક એ મને તો 1989 છે ખબર પડી. 55 જન્મ્યો, 89 આપણે આટલો ક શીખતા થયા. આ કેળવણીનો ક કોણ શીખવે છે? તમે જ્યાં સુધી તમારું કામ તમે કરતા નથી, તમે તમારો અનુભવ પ્રાપ્ત કરતા નથી, unless and until you are in the field, you will not be able to achieve this કેળવણી. તમે બરાબર યાદ રાખજો મિત્રો કે ઘરની અંદર આ કામ કરી શકાય. કેમ કરી શકાય? માત્ર તમને મારે ફરિયાદ કરીને જવાનું નથી. તમે ઘરની અંદર આ કામ બહુ જ નિખાલસતાથી કરી શકો. બહુ સીધું ને સાદું કામ છે. તમારા બાળકને કોઈ દિવસ હોમવર્ક કરાવવા તમે ન બેસશો તો શું કરીએ? એ હોમવર્ક કરવું હોય ત્યારે માત્ર બાજુમાં બેસજો. પછી એ કંઈ પૂછે તો જવાબ ન આપશો તો શું કરીએ? એને જવાબ શોધવા તરફ અંગુલી નિર્દેશ કરજો. મને બરાબર યાદ છે કે મુંબઈમાં હું મોટો થઈને એક સાયન્સ સેન્ટરમાં ગયો, નહેરુ સાયન્સ સેન્ટરમાં. ત્યારે બહાર બે લાદીઓ વાળું મોટું આવા પ્લેટફોર્મ હતા. એક ઉપર ધોળી લાદી હતી, એક ઉપર કાળી લાદી હતી, અને બાજુમાં બોર્ડ માર્યું હતું, અડી જુઓ શું થાય છે. મને એમ થયું કે લાદીને અડીને શું કરવાનું હશે, પણ છતાંય લખ્યું હતું. એટલે મેં કાળી લાદીને હાથ અડાડ્યો તો આમ તરત જ મને ગરમ લાગ્યું, અને સફેદ લાગીને હાથ અડાડ્યો તો તરત જ ઠંડુ લાગ્યું. હવે મને ક્યારેય આ ખબર નહોતી, ને આજે ખબર નથી કે ક્રિકેટર ડે ક્રિકેટ દરમિયાન વ્હાઈટ કપડાં કેમ પહેરે છે, બ્લેક કેમ નથી પહેરતા. આપણે વિજ્ઞાનના શિક્ષક તરીકે એને તારણ શીખવી દઈએ છીએ, પણ આ રિયલ એક્સપિરિયન્સ આપ્યો નથી. ત્યારે મેં હાથ અડાડીને જોયું, અને હજી હું વિચારતો હતો, ત્યાં કોઈ ભાઈએ આવીને કીધું શું લાગ્યું? મેં કીધું આ ઠંડુ છે ને આ ગરમ છે. મને અંદર જઈને પૂછો, કહેશે તમને શું કામ છે. અંદર જઈને મેં પૂછ્યું એટલે તરત જ ભાઈએ કીધું બેસો, આલ્યો આ ચોપડી, આમાંથી શોધી કાઢો. વિજ્ઞાન સેન્ટર આને કહેવાય, જે તમને ડાયરેક્ટ નહીં કહી દે, પણ જે તમને ખોળવા માટે, ખોજ કરવા માટે બરાબર પ્રતિબદ્ધ કરશે. અને તમે શોધો. એમાંથી મને ઘણું બધું જાણવા મળ્યું, અને મને કહેતા એ વાતનો આનંદ છે કે નાનપણમાં થયેલો એ અનુભવ પરિણામ્યો છેક રાજકોટની અંદર. અમે વર્ષો પહેલા 1980માં ડોક્ટર હોમી શેઠનાના વરદ હસ્તે પહેલું સાયન્સ સેન્ટર ગુજરાતનું સ્થાપ્યું. એની સ્થાપના કરવાનો યશ મને મળ્યો. એનું કારણ પેલી ધોળી અને કાળી લાદી હતી. આ મારી પાઠ્યપુસ્તકમાં ક્યાંય હતું નહીં, આ મારા જીવનમાં ક્યાંય હતું નહીં. પણ જો હું બહાર નહીં નીકળ્યો હોત તો મને બરાબર ખ્યાલ છે કે આ જ્ઞાન મેં પ્રાપ્ત ન કર્યું હોત, મારું વિસ્મય જીવતું ન રહ્યું હોત. વિસ્મય જીવતું ન રહ્યું હોત તો મેં ખાખા ખોળા ન કર્યા હોત. ખાખા ખોળા ન કર્યા હોત તો હું સંશોધનના રવાડે ન ચડ્યો હોત. સંશોધનના રવાડે ન ચડ્યો તો તમારી સામે આજે ઊભો ન હોત. તમારા દીકરા કે દીકરીને હોમવર્ક ન કરાવતા બાજુમાં બેસજો. પૂછે તો એને જવાબ ના આપતા અંગુલી નિર્દેશ કરજો.
માત્ર એને સધિયારો આપ્યા કરજો, બેટા તને આવડશે, હો, થઈ જશે. ડોન્ટ સે, ક્યારે એવું કહેતા નહીં તને ક્યાં આવડે છે, લાવ હું તને લખાવી દઉં. સાંઈરામને ખ્યાલ છે શિક્ષકોની ફરિયાદ છે કે હોમવર્ક મા બાપ કરીને મોકલે છે, અને બાળક બિચારું એટલું બધું નિર્દોષ હોય છે, એને પૂછીએ કે આ કોણે કર્યું છે, તો મારી મમ્મીએ કરી દીધું છે. સાબુદ્દીનભાઈ ઘણી વાર કહે છે કે ખબર પડી ગઈ, કારણ કે કોઈ એકલા માણસથી આટલું બધું ખરાબ કામ થાય નહીં, આમાં બે ભેગા હોવા જોઈએ. માટે તમે ક્યારેય ન કરશો. અચ્છા, બીજી વાત ભૂલી જઈએ. સાંઈરામે તો રવિવાર પરિવાર એમ કહ્યું. મિત્રો, હું તો એમ કહું છું કે રોજ દિવસમાં એક વખત બધા સાથે બેસીને જમજો. રોજ દિવસમાં એક વાર. આ તૂટી રહ્યું છે. હો, અત્યારના કથા એટલે માંડવી પડે છે કે આપણા કુટુંબો તૂટી ગયા છે. એટલે આપણે ન્યુક્લિયર ફેમિલીમાં નથી, આપણે ફેમિલીમાં જ નથી સાહેબ. આપણે ફેમિલીનું દંભ કરી રહ્યા છીએ. પતિને પત્ની સાથે એટલો બધો આત્મીય ભાવ નથી, અને પત્નીને પતિ સાથે નથી. આવા સમારંભોમાં જ આપણે ભેગા બનીને નીકળી બહાર આવતા હોઈએ છીએ. કેમ સોશિયલ ગ્રુપ ઝાઝા ચલાવવા પડે છે? કેમ જૂની ફિલ્મોના ગીતોમાં આપણે જવાનું મન થાય છે? કારણ કે ત્યારે જ આપણે ભેગા થઈને બહાર નીકળીએ છીએ. અને એમાં પણ એક બાળક છે, એના માટે તો ભેગા જ રહેવું જોઈએ, એની બદલે બાળકને લઈને આપણે વિખૂટા પડી રહ્યા છીએ. અને આ બધું જ પેલું બાળક ઓબ્ઝર્વ કરે છે. મિત્રો, એટલું યાદ રાખજો કે આજનું બાળક જરા પણ નિર્દોષ નથી. તમને એમ આશ્ચર્ય થાય કે એમ એવું છે? હા, જરા પણ નિર્દોષ નથી. આજનું બાળક મને ને તમને બરાબર ઓબ્ઝર્વ કરે છે. અને ઓબ્ઝર્વ કરે છે એટલું નહીં, કીનલી ઓબ્ઝર્વ કરીને તમે ક્યારે શું કરશો એ જાણે છે. તમે પણ એવું અનુભવ્યું છે ઘણી વાર મમ્મી પાસે જઈ નાનકડું ટબુડિયું કહે છે, મમ્મી જવા દે ને, તને તો ખબર છે કે પપ્પા આવા જ છે, છોડને વાત. હવે આવું કહે છે. સંમત ન થતા ઘરે જઈને મનમાં સમજી લેજો. ઘણી વખત મમ્મી બહાર વહી ગઈ હોય ને ત્યારે દીકરો પપ્પાની બાજુમાં બેસીને કહે છે, પપ્પા મમ્મી છે, હવે એને જે કરવું હોય તો કરવા દો ને, શું માથાકૂટ કરો છો? આપણા બાળકો આપણા સાક્ષી બન્યા છે સાહેબ. એક બાળક ન હોત ને તો આ ભારત દેશના કેટલાય કુટુંબોમાં છૂટાછેડાની હારમાળા ચાલી હોત. આપણા કેટલાય લગ્ન જીવનો ટક્યા છે એક બાળકને લઈને. બાળક છે એને લઈને આપણે ટકીને બેઠા છીએ. તો જેણે મને ને તમને ટકાવી રાખ્યા છે, એને ટકાવીને ઉપર લઈ જવાનું કામ એ ખરેખર કેળવણીએ કરવાનું છે. તમે મને એમ કહો કે આ તો બધું ઠીક છે, તમે નાની વાતમાં તમારા બાળકને ઇન્વોલ્વ કરો. રવિવાર છે તો પરિવાર સાથે ગુજારવો કેવી રીતે? આ ગેમ તમને આપી, સુંદર મજાની વાત રમો, ગેમથી થાકી જવાના. મિત્રો, ટેકનોલોજીએ બહુ મોટો સહયોગ કર્યો છે મને ને તમને. હું છું વાર્તા કહેનારો નામનું એક બહુ મોટું ગ્રુપ ચાલે છે, જેની અંદર 4000 સભ્યો છે. રોજ સવારના તમારા મોબાઈલની અંદર એક નવી વાર્તા આવે છે, લખેલી પણ આવે છે અને ઓડિયો પણ આવે છે. તમને વાર્તા નથી આવડતી? એ વાર્તાનો ઉપયોગ કરો. તમને ગીત નથી આવડતા? ઘરની અંદર, જેના ઘરની અંદર સંગીત ન વાગતું હોય એના ઘરની અંદર વધુમાં વધુ પ્રશ્નો હશે, તપાસ કરજો. એ તો સારું છે કે સાંઈરામ અહીંયા બેલ વગાડવાને બદલે દુઆચંદ વગાડે છે, મેઘાણીભાઈ વગાડે છે, કીર્તિદાનને વગાડે છે. એ બાને પણ આપણા સુધી આપણું સાહિત્ય પહોંચે છે. ઘણી વખત મને અમિતભાઈ કહેતા હતા કે વિદ્યાર્થીઓ આવીને ફરમાઈશ કરે કે કસુંબીનો રંગ હમણાં ઘણા દિવસથી વાગ્યું નથી, એ વગાડો ને રિસેસમાં, પીરિયડ બદલે ત્યારે વગાડો ને. આ કામ એ લોકો કરી રહ્યા છે. પણ આપણા ઘરમાં તમે તમારા બાળકને કેવી રીતે ઉઠાડો છો સવારના? થોડોક વિચાર કરજો. વાલથી ધમકાવીને, ઉઠ હવે, હમણાં સ્કૂલ બસ આવવાની છે. ભાઈ શ્રી, મારી આજુબાજુમાં તો કેટલાક એવી માતાઓ રહે છે કે જે એના સંતાનને પહેલી વાર બોલાવે ત્યારે જવાબ જ નથી દેતી. હું તો બેઠો બેઠો બરાબર સાંભળ્યા કરું છું. ઘણી વાર હું મારા પત્નીને કહું કે એના બાળક, એને કહો ને કે આપણે એનું બાળક રાખીએ, એ કપડાં ધોઈ લે, ભલે ધોઈ લે, વાંધો નહીં કઈ. આ રિયાલિટી છે. અને એ પાછી માતાઓ MA વિથ સાયકોલોજી થયેલી હોય છે. MA વિથ સાયકોલોજી, કણસાગરા કોલેજ. હું તમને નામ આપું, મેં તપાસ કરી. શું? તો કે બેન MA વિથ સાયકોલોજી છે. અને એનો દીકરો કે એની દીકરી 2-4 વખત મમ્મી એ મમ્મી, મમ્મી એ મમ્મી, એ મમ્મી એ મમ્મી, એટલે એક વખતે હું હે તારે,
એના ઘરમાં છોકરું ધ્રુજે કે ન ધ્રુજે, અમારા ઘરમાં અમે ધ્રુજી જઈએ છીએ સાહેબ. આવી માતાઓને એકવાર ભેગા કરો સાંઈરામ. આમાંથી એક AR રહેમાનનું આખું મ્યુઝિક બની જાય એવું છે સાહેબ. તમે તમારા બાળકને પહેલી વખતના સાદે જો હોંકારો દેવાની ટેવ નહીં પાડો તો એ ભવિષ્યની અંદર બંધના એલાન કરનારો નેતા બનવાનો છે. આ નેતાઓ એમને નથી બનતા સાહેબ, એમને નથી બનતા. એને કોઈ દિવસ કુટુંબમાં કોઈ સ્થાન ન આપ્યું હોય અને અહીંયા ઘાંટા પાડ્યા હોય, પછી બહાર નીકળીને જાહેર સભામાં ઘાંટા પાડે. તમે તપાસ કરજો. જે લોકો, હમણાં જ મેં એક વોટ્સઅપ ઉપર ફોટો જોયો, અમેરિકાના 3 પ્રેસિડેન્ટ કે જે પ્રેસિડેન્ટ હતા એ સુંદર મજાના ઊભા છે, એક મોલની અંદર ખરીદી કરે છે. નીચે લખ્યું હતું કે આ 3 પ્રેસિડેન્ટ છે જે અમેરિકામાં હમણાં જ હતા, જેમાં જે છેલ્લે નિવૃત્ત થયા એ પણ છે. પણ એ લોકો ક્યાંય રાજકારણમાં ભાગ લેતા નથી, પબ્લિકમાં કોઈ ઓપિનિયન આપતા નથી, પોતાનું જીવન જીવે છે. આપણે ત્યાં આવું બને? 90, 92, 95 ના થાય તોય પોતે ભેગાને ભેગા જ હોય એવું આપણને ત્યાં જોવા મળે છે. બાળકનો પહેલો હોંકારો, પહેલો સાજ પડે ને તમે હોંકારો આપો. બાળકને થોડુંક આત્મીયતાથી ઉઠાડવાનું શરૂ. મને બરાબર યાદ છે સાહેબ, એવા મા બાપ પણ છે જેનું પણ હું ધ્યાન દોરું. એવા મા બાપ છે કે ઉઠવાનો સમય થવાનો હોય, 5:30, પોણા 6 બાળકને ઉઠવું હોય તો પોતે 5, 5:15 વાગે ઉઠી ગયા હોય, ફ્રેશ થઈ ગયા હોય, પોતે પોતાના બાળકને સવારના આનંદથી ઉઠાડવા માટે તત્પર થઈ ગયા હોય, એના ઘરની અંદર સુંદર મજાના પ્રભાતિયા વાગવા માંડે, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન વાગવા માંડે, અને વાગતા વાગતા એ બાળકને કે બેટા 5:45 થઈ ગયા છે, ચાલો ઉઠશો ને. અને બાળકને માથે હાથ ફેરવતા ઉઠાડે. 7 વાગે સ્કૂલે જવાનું હોય ત્યારે તમે જરાક તપાસ કરજો, જો મોર્નિંગ સ્કૂલ હોય તો જેની 7 વાગે રિક્ષા આવતી હોય એ છોકરું અત્યારે 6:30 ઉઠે છે. અને ઘણી વાર તમે તપાસ કરો તો એમ કે મારી મમ્મી તો 6:45 ઉઠે છે. આ હું એટલા માટે કહું છું, ખુલ્લું મેદાન છે, આવડું મોટું આકાશ છે, એટલે જે સાચું કહેવાય છે તે હું કહી રહ્યો છું. આપણી કેળવણી આ છે સાહેબ. કેળવણીનો એટલે આ અડધી પોણી કલાક પહેલા ઉઠી જઈએ, ફ્રેશ થઈ જઈએ, સ્વસ્થ ચિત્ત બની જઈએ, અને પછી હળવાશથી સંગીતના સહારે આપણા બાળકને ઉઠાડીએ ત્યારથી વાલથી ઉઠાડીએ. એને એમ થઈ જાય કે વાહ, આજનો દિવસ સરસ થયો. એને એક છેલ્લી વાત, નાનું સરખું કામ કરવું હોય ને તો એને ભેગું જોડો સાહેબ. તમારા ઘરના બગીચામાં પાણી પાવાનું કામ કોઈ માળી આવીને કરતો હોય તો બંધ કરાવો. અઠવાડિયાની અંદર 2 દિવસ તમે અડધી કલાક કાઢો અને તમે કહો ચાલ હિમાંશુ, હું પાણી પાવા જાઉં છું, તારે આવવું છે? મજા આવશે. અને એને કહો કે તું જરા કુંડાઓને ગોળી નાખ, હું પાણી પાઈ દઉં. તમે જોજો એ બાળકને કેટલી મજા આવે છે. મારે શાક લેવા જવું છે, તું ન આવ નહીં, તું મારી ભેગો આવ, તું થેલી પકડી લે, ત્યાં જઈને બટેટાના ભાવ પૂછી લે, શું આવે છે મને કહેજે, લેવા જોઈએ કે ન લેવા જોઈએ. ઇન્વોલ્વ ધેમ ઇન ટેકિંગ ધ સ્મોલ ડિસિઝન એટ ધીસ એજ. જો તમે આ ઉંમરે એને ઇન્વોલ્વ નહીં કરી શકો તો જિંદગી ભર એની પત્નીને પણ એ કહેશે મને શાક લેતા ન ફાવે, તું તારું ફોડી લે. કેમ સાહેબ? આપણા સંતાનો ફોરેનમાં જાય એટલે રાંધતા થઈ જાય, કપડાં ધોતા થઈ જાય, એપ્રન પહેરીને ડાયો ડમરો થઈને રાંધતો હોય. હાળો અહીંયા મા પાસે કાંઈ કરતો નહોતો. કેમ આપણો કોઈ છોકરો ભણવા જાય તો ફોરેન કન્ટ્રીઝની અંદર ગેરેજમાં ગાડીઓ સાફ કરીને પણ કમાણી કરે છે, અને અહીંયા બાપને ખભે જ બંદૂક ફોડતા આપણે એને કર્યો છે. હું માનું છું કે આ બધી જ વાત એ કેળવણીની વાત છે. કેળવવું એટલે સીધું ને સાદું. ઇન શોર્ટ, મારે લાંબો સમય નથી લેવાનો કારણ કે ભાઈ શ્રી મારો સમય પૂરો થવામાં છે. માત્ર એટલી ને એટલી વાત આપણે કરીએ મિત્રો, મારાથી કહ્યાથી જે નહીં થાય તે કર્યાથી થશે. બીજો મુદ્દો, માત્ર હું કરીશ તેથી નહીં થાય, મારે એને સાથે જોડવા પડશે. ત્રીજો મુદ્દો, માત્ર જોડ્યાથી નહીં થાય, સંવાદિતાથી, સંગીતમય રૂપે, હસતા હસતા સ્મિત સાથે જોડવા પડશે. ચોથો મુદ્દો, મારા જીવનના નાના નાના નિર્ણયોની અંદર એનો હું ઓપિનિયન આવકારવા લાગીશ. પાંચમો મુદ્દો, એને જે કરવું છે તે કરવાની હું છૂટ આપીશ. એ જે કરશે એમાં હું પૂરી શ્રદ્ધા રાખીશ, કારણ એ જે કરશે એનો નિર્ણય એને લીધો હશે. એમાં નિષ્ફળ જશે તો હું એને ટેકો આપીશ.
અને છેલ્લો મુદ્દો, મારા બાળકને હું કોઈના બાળક સાથે કમ્પેર નહીં કરું ને નહીં કરું. કેળવણીનું પંચામૃત કેવું હતું આટલું, બીજું શું. આપણે એટલા કેળવાયાના નથી કે સાહેબ આપણે એમ કહીએ છીએ કે કેમ તારા 96% આવ્યા, પેલા રમેશના તો 98 આવ્યા. સારું છે કે આપણું સંતાન આપણને જવાબ નથી દેતું, રમેશના મા બાપ જેટલા સારા છે એટલા તમે નથી, પેલા તમે થઈને દો, પછી હું 2% વધારીને આવીશ. સારું છે આપણા સંતાનો બોલતા નથી. અત્યારની પેઢી બહુ સમજુ છે સાહેબ, ટેકનોલોજીકલી સાઉન્ડ છે, દે નો એવરીથિંગ. એના હાથમાં મોબાઈલ કોણે આપ્યો? પડોશણ થઈ ગઈ હતી. મોબાઈલ કોણે આપ્યો? તમે આપ્યો. ભાઈશ્રી, આપ પણ અનુભવ કરતા હશો, એરપોર્ટ ઉપર કે જાહેર જગ્યાએ નાનકડું ટબુડિયાને ખવડાવવું હોય તો માં એક હાથમાં મોબાઈલ રાખે છે, છોકરાને મોબાઈલમાં ઇન્વોલ્વ કરે છે, અને બીજા હાથેથી એના મોઢામાં કોળીઓ મૂકે છે. એટલા માટે કોળીઓ મૂકે છે કે એ મા બાપ પણ જમવા બેસે ત્યારે સામે ટીવી ચાલતું હોય છે, એકતા કપૂરની ભંગાર જેવી કંકાસ ઘરની અંદર ફેલાવતી સિરિયલમાં ડૂબી ગયેલા હોય છે, એને એમાં ઇન્વોલ્વ થવું છે. માટે સાહેબ મીડિયાનો દોષ દેવા જેવો નથી. હું એવું માનું છું મીડિયા એનું કામ પરફેક્ટ કરે છે. ટેકનોલોજીએ સંવેદનાની બરાબર કાળજી લીધી છે. સાંઈરામ, હું ઘણી વાર કહું છું, તમે મેસેજ મોકલો એટલે એક ટીક માર્ક થાય, પછી પહોંચે એટલે બીજી ટીક માર્ક થાય, પછી વાંચે એટલે અંદર બ્લુ થઈ જાય, અને પછી કોઈ લખે તો ઉપર ટાઈપિંગ લખાય. સાહેબ, આમાં રૂબરૂ મળવાની જરૂર ક્યાં છે? આપણે રજીસ્ટર રેડી કરતા હજી કરીએ છીએ, હવે તો રેડી કોઈથી પાછું આવતું જ નથી. પણ આટલું સરસ સંવેદનાની કાળજી ટેકનોલોજીએ રાખી છે, નથી રાખી એવું નથી. એટલે ટેકનોલોજીને કે મીડિયાને દોષ દેવાને બદલે મારે તમારી સાથે એક નાનકડો બહુ જ ઉપયોગી વિડીયો નાનકડો શેર કરવો છે, અને એટલા માટે કરવો છે કે એ એલાર્મિંગ છે, અને હું માનું છું કે આ બાબતમાં આપણે કેળવવું જોઈએ. મિત્રો, લાસ્ટ નંબર 5, જીતુભાઈ, જરા ધ્યાનપૂર્વક. એટલા માટે મેં ઘણું બધું સ્કીપ કર્યું, મને એમ થયું કે હું તમારી સાથે આની આગળનો સોરી, ના સર, વિરલ ગાલા, આની આગળ. यस, साउंड. हम नेचर से बहुत दूर एक कंक्रीट जंगल में रह रहे हैं, पर मैं इसमें एक चीज ऐड करना चाहता हूँ. इस जंगल के आसपास एक अदृश्य जाल लगा हुआ है, और वो है इलेक्ट्रोमैग्नेटिक रेडिएशंस का जाल. जरा सोचिए, 20 साल की इस टेक्नोलॉजिकल डेवलपमेंट ने हमारे एज को बढ़ाने के बजाय उल्टा 20 साल कम कर दिया है. मोबाइल फोन्स, टैब्स, लैपटॉप्स, माइक्रोवेव ओवन्स, और अब तो ये LED लाइट फिटिंग्स, ये सारी चीजें बहुत हद तक इलेक्ट्रोमैग्नेटिक रेडिएशन एमिट करती हैं. आप लोगों ने कई सारे सोशल एक्टिविस्ट, सेलिब्रिटीज, न्यूज़पेपर्स, न्यूज़ चैनल्स में इन रेडिएशंस के बारे में सुना या पढ़ा होगा, पर शायद कभी इन रेडिएशंस को अपनी नजरों से नहीं देखा होगा. तो आइए पहले हम इन रेडिएशंस को देखते हैं. तो देखा आपने ये रेडिएशंस कितने स्ट्रांग होते हैं, और इनका रेडियस कम से कम 2 से 3 फीट का होता है. छोटे बच्चे, प्रेग्नेंट वुमेन्स और बीमार लोगों के लिए तो ये बहुत ही ज़्यादा खतरनाक है. इसीलिए तो डॉक्टर हमें जब हम बीमार होते हैं तब इन मोबाइल फोन्स और लैपटॉप से दूर रहने की सलाह देते हैं. अब हम इन गैजेट्स को यूज़ करना छोड़ तो नहीं सकते, पर कुछ प्रिकॉशंस तो ज़रूर ही ले सकते हैं. जैसे मोबाइल और लैपटॉप्स को चार्ज करते वक्त तो बिल्कुल ही यूज ना करें. रात को सोते वक्त इन डिवाइसेस को अपने शरीर से कम 2 से 3 फीट दूर रखें. 18 साल से कम के बच्चे और प्रेग्नेंट वुमेन्स इन डिवाइसेस को सिर्फ जरूरत पड़ने पर ही यूज करें. मोबाइल यूज करते वक्त हमेशा ईयरफोन्स का इस्तेमाल करें.
कई सारे फोन्स के यूजर मैनुअल में यह तक लिखा है कि यूज दिस डिवाइस 6 to 8 इंचेस अवे फ्रॉम योर बॉडी। लैपटॉप्स को कभी भी अपने लैप पर या बॉडी के पास रख कर यूज ना करें। मैं मेरे एक क्लाइंट के घर रेडिएशन टेस्ट के लिए गया था और वहां मैंने क्या देखा कि उनकी 16 साल की बेटी बेड पर सोते हुए लैपटॉप को अपने चेस्ट पे रखकर यूज कर रही है। नो डाउट पिछले कुछ सालों में कैंसर और हार्ट अटैक के केसेस 3 गुना क्यों बढ़ गए हैं और रेडिएशन इसका एक मुख्य कारण है। रिसर्च ने भी ये प्रूव किया है कि इन गैजेट्स को अगर हम 10 से 15 मिनट अपने बॉडी से कनेक्टेड रखते हैं तो वहाँ का टेम्परेचर कम से कम 2 डिग्री बढ़ जाता है। मैंने कई सारे रेडिएशन अवेयरनेस प्रोग्राम्स किए हैं और जहाँ कहीं पे भी मैं जाता हूँ हर जगह पर पेरेंट्स की यही कंप्लेंट होती है कि हमारे बच्चे हमारी सुनते नहीं और पूरा दिन मोबाइल्स और लैपटॉप्स पे लगे रहते हैं। तब मेरा उनको एक ही आंसर होता है कि जब तक वो लोग ये रेडिएशंस को देखेंगे नहीं तब तक समझेंगे नहीं। मैं बस इतना ही चाहता हूँ कि जो लोग पूरा दिन मोबाइल पर लगे रहते हैं, मोबाइल फोन्स को अपने तकिए के नीचे रखकर सोते हैं और लैपटॉप्स को अपने लैप पर या अपने बॉडी पर रखकर यूज करते हैं, वो बस ये वीडियो देखे और अपने आप को और आने वाली जनरेशन को इन खतरनाक रेडिएशन से बचा सके। तो प्लीज इस वीडियो को इतना शेयर कीजिए कि हमारे देश का हर व्यक्ति इसे देखे और अलर्ट हो जाए। थैंक यू एंड गुड बाय। આપણે જેટલી ચિંતા અત્યારે 23મી એપ્રિલના મતદાનની કરીએ છીએ એટલી જ ચિંતા આ વાતની કરવાની જરૂર છે। એટલા માટે કે રાજકોટની અંદર એક મેડિકલ રિપોર્ટ એવું કહે છે કે છેલ્લા 3 વર્ષની અંદર કેન્સરના દર્દીઓમાં લગભગ 52% વધારો થયો છે અને નાની ઉંમરના હાર્ટ એટેકમાં લગભગ 60+ % વધારો થયો છે। કદાચ હોઈ શકે કે આવા કારણોમાં બહુ જ નાની ઉંમરથી આ રેડિયેશન મને ને તમને અસર કરતા હોય। આપણને લોકોને ખ્યાલ છે કે આપણે જ્યારે ટીવીની પાસેથી નીકળીએ છીએ ત્યારે એ ટીવી આપણા કપડાને ખેંચે છે, આપણી રૂંવાટીને ખેંચે છે। એનો અર્થ એવો છે કે બંધ ટીવી પણ જો આ અસર કરી શકતું હોય, તમે એનું રેડિયેશન માર્કર જોયું હશે કે જેમ મોબાઈલની નજીક થાય છે, લેપટોપની નજીક જાય છે, એમ એનું રેડિયેશન એકદમ વધતું જાય છે। હું માનું છું આ વિડીયો અહીંયા લેપટોપમાં છે, હું સાંઈરામને વિનંતી કરીશ કે આપણા જે હાયર સ્ટાન્ડર્ડ્સ છે એ બધા જ વિદ્યાર્થીઓને આ દેખાડવામાં આવે। શક્ય બને તો દરેક પેરેન્ટ મિટિંગમાં પણ આ વિડીયો શેર કરીએ અને આપણે બાળકને સમજાવીએ। મોબાઈલ તમે લઈ નહીં શકો, તમે ન વાપર એમ નહીં કહી શકો, પણ એના હેઝાર્ડ શું છે, એની વિકૃતિ શું છે, એના તરફ તમે એને એજ્યુકેટ કરશો તો એ પણ કેળવણી આપી ગણાશે। મિત્રો, હું વિનંતી કરું, આપણે આપણું બાળક બહુ વહાલું છે, તમારું બાળક તમને વહાલું છે એટલું જ સ્કૂલને વહાલું છે। હવે તો બન્યું છે પણ એવું કે કદાચ કશુંક જો સ્કૂલમાં થઈ જાય તો સ્કૂલના ટીચર ફફડી જાય છે, કારણ કે એને છેક જેલમાં જવા સુધીની સજા સરકારે કરી દીધી છે। પણ આપણી ફરજ બને છે, જેની વાત સાંઈરામે કરી કે થોડા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ આવે। રામ અને કૃષ્ણની વાત કરનાર આપણે યાદ રાખવું પડે કે દશરથ જ્યારે એને ભણવા માટે મૂકીને ગયા એ રાત્રે રામને તો ઘાસની પથારી ઉપર જ સૂવું પડ્યું હતું, કારણ કે આશ્રમનો નિયમ હતો। એ રાજા દશરથના બાળકો હતા એટલે એને કોઈ ખાસ પ્રિવિલેજ નહોતો પ્રાપ્ત થયો। આપણો જેનો કાનુડો કહીએ છીએ કૃષ્ણ, એ તો 15 વર્ષ પછી ભણવા બેઠા છે। મામા કંસને માર્યા પછી, કાળી નાગને ન્યાથા પછી ભણવા બેઠા છે। આપણે 15 સુધી ન ખેંચીએ તો 3, 4, 5 વર્ષ તો આપણા ખોળે રાખીએ અને રાખીને એને ઉછેરીએ। આપણે જે કહેવું છે એ આ ઉંમરમાં કહેવાશે તો જ આપણી પાછલી ઉંમર એ લોકો સાચવી લેવાના છે। યાદ રાખવાનું એ છે કે આપણને કાનુડો નટખટ ગમે છે, પણ ઘરની અંદર છે એના કોઈ તોફાન આપણે ચલાવી લેવા માંગતા નથી। આપણે પ્રાર્થના કરીએ કે આપણે છેક પહેલા કાનુડા સુધી જવાને બદલે આપણા ઘરમાં એક કાનુડો છે, ઈશ્વરે 2 હાથ વરસાવીને એ કાનુડો મારે તમારે ઘરે મોકલ્યો છે, એની પૂજા કરીએ અને એને મુક્ત મને વિહરવા દઈએ। મને આટલો બધો સમય આપ્યો એ બદલ હું આભાર વ્યક્ત કરું। ભાઈશ્રીના ચરણોમાં વંદન સાથે વિરમું છું।